આગામી સમયમાં આવી રહેલા પવિત્ર શ્રાવણ માસ, રક્ષાબંધન, જન્માષ્ટમી, ઈદે મિલાદ અને છડી ઉત્સવ જેવા ધાર્મિક તહેવારો શહેરમાં શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ મથક ખાતે એ, બી અને સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની સંયુક્ત શાંતિ સમિતિની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ડીવાયએસપી સી.કે. પટેલ સહિત ત્રણેય પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરો તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા. તેમની સાથે હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ તથા શાંતિ સમિતિના સભ્યોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. તહેવારો દરમિયાન શહેરમાં શાંતિ, સલામતી અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ રહે તે માટે પોલીસ અધિકારીઓ દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ફેલાતી અફવાઓ પર ધ્યાન ન આપવા અને કોઈ પણ પ્રકારની ગેરમાર્ગે દોરનારી બાબતોથી દૂર રહી પરસ્પર સન્માન સાથે તહેવારો ઉજવવા તંત્રએ વિનંતી કરી છે. બેઠકમાં ઉપસ્થિત બંને સમાજના આગેવાનોએ કોમી એકલાસ, એકતા અને ભાઈચારાની પરંપરા જાળવી રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો તથા પોલીસ તંત્રને પૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી. હાલમાં હિન્દુ ભાઈઓનો પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોય. શ્રાવણ મહિનામાં રક્ષાબંધન, જન્માષ્ટમી, છડી નોમના તહેવારો આવતા હોય અને આગામી 26 તારીખના રોજ મુસ્લિમ ભાઈઓનો ઈદે મિલાદનો તહેવાર આવતો હોય. આ બધા તહેવારો ભાઈચારાના વાતાવરણમાં કોમી એકલાસપૂર્વક ઉજવાય એના અનુસંધાનમાં આજે ભરૂચ શહેર એ ડિવિઝન, બી ડિવિઝન અને સી ડિવિઝનના તમામ હિન્દુ મુસ્લિમ સામાજિક આગેવાનો અને શાંતિ સમિતિના સભ્યોની અહીંયા ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસના પટાંગણમાં આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું. ખૂબ મોટી સંખ્યામાં શાંતિ સમિતિના મિટિંગના સભ્યો ઉપસ્થિત રહેલા અને એ બધા સભ્યોને આ તહેવારો શાંતિમય રીતે ઉજવાય એના માટે પોલીસ તરફથી અપીલ કરવામાં આવેલી અને એ બધા સામાજિક આગેવાનોએ અને શાંતિ સમિતિના સભ્યોએ અમને ખાતરી આપેલી છે કે આ શાંતિ સમિતિના બધા તહેવારો શાંતિમય માહોલમાં ઉજવાશે. અને આ અનુસંધાને અમારા ભરૂચ જિલ્લાના પોલીસ વડા શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવનાર છે અને બધા તહેવારો શાંતિમય વાતાવરણમાં ઉજવાય એના માટે પોલીસ પ્રશાસન પણ બધી જ રીતે સજ્જ છે અને પૂરતી તકેદારી પણ રાખવામાં આવી રહેલ છે.